દર્શક મિત્રોને સંતોષ વાઘેલાના બાપા સીતારામ, જય મા મોગલ. મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા વાલા, આપણે આવી ગયા છે લીલા નાળિયેર ભરવા માટે કોડીનાર. મિત્રો, વિડીયોમાં બને રહેજો. કઈ રીતે નાળિયેર ભરાય અને કઈ રીતના નાળિયેર આવે છે તમને વિડીયો બતાવું છું. વિડીયોમાં મિત્રો બને રહેજો. ઢસા ગામમાં ચોકડી ઉપર 4 રસ્તા ઉપર સંતોષભાઈ વાઘેલાની લીલા નાળિયેરની દુકાન આવેલી છે. અવશ્ય મિત્રો મુલાકાત એકવાર જરૂર કરજો. સંતોષભાઈ જેવા લીલા નાળિયેર બીજે તમને ક્યાંય પણ નહીં મળે. અમરેલી કે બોટાદ લીલા નાળિયેર લેવા માટે ધક્કો ખાવાની જરૂર નથી. હવે આપણા ઢસા ગામમાં વાજબી ભાવથી લીલા નાળિયેર મળી જશે. પાણીવાળા, મલાઈવાળા જે પણ તમારે નાળિયેર જોતા હોય મળી જશે મિત્રો. ફર્સ્ટ નંબર માલ વાડીમાંથી ઉતારીએ છીએ આપણે, અને એવન માલ મોટો સારો છે. ગાડી જે ભરીને હાલી આવે છે એવો પણ સુપર માલ છે. આવો મિત્રો, એકવાર અવશ્ય મુલાકાત કરો સંતોષભાઈ વાઘેલાની. બોટાદ જિલ્લાનું ગરડા તાલુકાનું ઢસા ગામ છે મિત્રો. નાળિયેર ખૂબ સારા બીમાર દર્દી માટે લાવીએ છીએ આપણે, એટલે અવશ્ય મિત્રો મુલાકાત કરજો. બોટાદ જિલ્લાનું ગરડા તાલુકાનું ઢસા ગામ છે. સંતોષભાઈ વાઘેલા મોબાઈલ નંબર આમાં આપેલો છે મિત્રો. અવશ્ય મિત્રો મુલાકાત કરજો અને ફોન કરીને દુકાને જરૂર લીલા નાળિયેર લેવા પધારજો. ઢસા ચોકડી ઉપર સંતોષભાઈ વાઘેલા. ખૂબ સારા લીલા નાળિયેર છે. તો આ વાડીની અંદર તમને બતાવું છું. તો આ વાડીમાં લીલા નાળિયેર છે. એ જ નાળિયેર આપણે પાડીને લાવ્યા છે. એ પણ મિત્રો હું તમને બતાવું છું. તો આ નાળિયેર જુઓ તમે કેવા લાગ્યા તમને. અને મિત્રો ખાસ જો વિડીયો તમને સારો લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને નવા હોય તો આ વિડીયોને ખાસ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જો સંતોષભાઈની દુકાને અવશ્ય સ્ટોક આવી ગયો છે. તો આ દુકાનનો વિડીયો તમને બતાવું છું. આપણી દુકાન અવશ્ય ભરાઈ ગઈ છે. તો ઢસા ચોકડી છે. ઢસા ચોકડી, બોટાદ જિલ્લો, ગરડા તાલુકો, ઢસા ચોકડી છે. પાણીના પરબની બાજુમાં, બસ સ્ટેન્ડની બાજુમાં આપણી પર હવે સ્ટોક આવી ગયેલો છે. તો લીલા નાળિયેરની દુકાન ભરતી છે.